મિત્રો, ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ અંત નથી, તે આત્માની નવી યાત્રાની શરૂઆત છે. જ્યારે પ્રાણ બહાર પડે છે, આત્મા પોતાના શરીર અને પરિવારને જુએ છે, પણ કંઈ કરી શકતું નથી. પહેલી 13 દિવસ તે ઘરના આસપાસ ભટકતું રહે છે, જ્યાં તેને પોતાના સારાખરા કર્મો ફિલ્મ જેવી સામે દેખાય છે. જો પરિવાર પ્રાર્થના કરે તો આત્માને શાંતિ મળે છે, નહીં તો મૂંઝવણમાં ફસાઈ જાય છે. પછી આત્મા યમદૂત સાથે યમરાજ પાસે જાય છે. ચિત્રગુપ્ત તેના દરેક વિચાર અને કર્મનો હિસાબ ખોલે છે. અહીં કોઈ છલ નથી ચાલતો. એક સચ્ચું પુણ્ય હજારો પાપ ધોઈ શકે છે. નિર્ણય મુજબ આત્માને સ્વર્ગ, પિતૃલોક અથવા નરક મળે છે. નરક પણ કાયમી નથી, તે શુદ્ધિ માટે છે. અંતે આત્મા ફરી નવા જન્મમાં પ્રવેશ કરે છે. જન્મ પહેલા ભગવાનને વચન આપે છે, આ વખત સત્યને યાદ રાખીશ, પણ જન્મતાની સાથે જ બધું ભૂલી જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે, માનવ જન્મ બહુ દુર્લભ છે. એને ભક્તિ, સેવા અને સત્ય માટે વાપરો, નહીં તો આત્મા ફરી ચક્રમાં ફસાય છે.